तो આગળ આપણે ચર્ચા કરતા હતા પરિસ્થિતિકીય અનુક્રમણની। હવે એમાં આપણે થોડું આગળ જઈએ તો આ અનુક્રમણ જે છે ને એ કોઈ પણ સ્થળે થઈ શકે, કોઈ પણ સ્થળે, બરાબર। તો એના આધારે આપણે એના મુખ્યત્વે બે પ્રકારો પાડેલા છે। એમાં પહેલો પ્રકાર જે છે અનુક્રમણની જો વાત કરીએ તો એમાં પહેલો પ્રકાર જે છે જેને આપણે કહેશું પ્રાથમિક અનુક્રમણ અને બીજા નંબર ઉપર આવશે દ્વિતીય અનુક્રમણ। તો જે પ્રાથમિક અનુક્રમણ છે એ પ્રાથમિક અનુક્રમણ જે છે એ એવા સ્થાને થાય છે કે જ્યાં ક્યારેય કોઈ નિવસન તંત્ર જે છે એના ઘટકો અસ્તિત્વ ધરાવતા નથી। તો પહેલા આપણે લખી નાખીએ, એવા સ્થાને આ અનુક્રમણ થાય છે કે જ્યાં કોઈ પણ નિવસન તંત્ર ના ઘટકો અસ્તિત્વ ધરાવતા નથી। એટલે અગાઉ ક્યાંય અસ્તિત્વ ધરાવતા ન હોય ત્યાંથી પ્રાથમિક અનુક્રમણ શરૂ થશે। બીજા નંબર ઉપર દ્વિતીય અનુક્રમણની વાત છે। તો દ્વિતીય અનુક્રમણ ક્યાંથી થાય? તો આ જે છે એ એવા સ્થાને થાય છે જ્યાં ભૂતકાળમાં કોઈ ઘટકોનું અસ્તિત્વ હોય। બીજી એક વાત કે જે આ પ્રાથમિક અનુક્રમણ જે છે એ ઘણી મંદ એટલે કે ધીમી પ્રક્રિયા છે, જ્યારે દ્વિતીય અનુક્રમણ જે છે એ ઝડપી પ્રક્રિયા છે પ્રાથમિક અનુક્રમણની સાપેક્ષ। હવે ઉદાહરણથી આપણે વધારે પડતું સમજી શકશું, એટલે ઉદાહરણ ઉપર ફોકસ કરીએ, બરાબર। તો ઉદાહરણ તો એમાં સૌથી પહેલા કે ઠંડો પડેલો લાવા, ખુલ્લા ખડકો, ઠંડો પડેલ લાવા, ખુલ્લા ખડકો, નવસર્જિત તળાવ, બરાબર છે। 3 એક્ઝામ્પલ આપ્યા છે। તો આ બધા જે છે એમાં પ્રાથમિક અનુક્રમણ થઈ શકે। હવે એવી જ રીતે દ્વિતીય અનુક્રમણની જો વાત કરીએ, બરાબર છે, તો કે પહેલાં કોઈ ભૂતકાળમાં અસ્તિત્વ હોય અને હાલના તબક્કે આ બધા ઘટકો કોઈને કોઈ કારણસર નાશ પામેલા હોય તો ત્યાં દ્વિતીય અનુક્રમણ થાય છે। તો હવે દ્વિતીય અનુક્રમણ કઈ કઈ જગ્યાએ આપણે જોઈ શકાય તો એની આપણે વાત કરીએ તો કે પૂર્ણ રીતે ત્યજાયેલી ખેતીલાયક જમીન, બરાબર છે, પૂર્ણ રીતે ત્યજાયેલ ખેતીલાયક જમીન, વૃક્ષો સળગાવેલ જમીન, આ બધી એવી સ્થાન છે કે જ્યાં દ્વિતીય અનુક્રમણ જે છે એ થઈ શકશે, અથવા તો પૂરથી પ્રભાવિત જમીન। ચલો જોઈએ હવે બે શું કહેવા માંગે છે। તો એમાં ઠંડો પડેલો લાવા, ખુલ્લા ખડકો, નવસર્જિત તળાવ, તો આ બધામાં પ્રાથમિક અનુક્રમણ એટલા માટે થાય છે કે કોઈ જાતિ અહીંયા હાજર નહીં હોય, કોઈ નહીં, એકદમ બ્લેન્ક હશે, શૂન્યથી શરૂઆત આપણે કરવાની છે, બરાબર છે। એટલે શૂન્યથી શરૂઆત કરવાની છે, એટલે શરૂઆતમાં નાની નાની જાતિઓનો ઉદ્ભવ થશે, ધીમે ધીમે જટિલ જાતિઓ જે છે એનું સર્જન થશે। તો આ જે પ્રક્રિયા છે એ ધીમી પડે, પ્રક્રિયા ધીમી હોય, બરાબર છે, બહુ મોટો સમય લાગી જાય આખે આખું નિવસન તંત્ર બનવા માટે,
દ્વિતીય અનુક્રમણમાં શું છે કે ઓલરેડી કંઈક ને કંઈક જાતિઓ તો અસ્તિત્વમાં હતી જ, પણ કોઈ કારણસર નાશ પામી ગઈ. ફોર એક્ઝામ્પલ કે ખેતીલાયક જમીનનો ત્યાગ કરી નાખ્યો છે, વૃક્ષો સળગાવી નાખેલા એવા જમીન છે, પૂરથી પ્રભાવિત જમીન છે, તો એમાં પહેલાં જે નિવસન તંત્ર હતું એ નાશ પામ્યું છે કોઈ પણ કુદરતી ઘટનાથી કે માનવ સર્જિત ઘટનાથી. એટલે અહીંયા ઓલરેડી શરૂઆતમાંથી આપણે બધી જાતિઓ નથી સર્જન કરવાની, આપમેળે આ પ્રક્રિયા કેવી થઈ જાય, થોડી એવી ઝડપી થઈ જાય. તો આ હતા બંને અનુક્રમણના પ્રકારો. હવે આપણે વનસ્પતિય અનુક્રમણ જે છે એ આપણે જોઈશું. આગળનો ટોપિક છે વનસ્પતિઓનું અનુક્રમણ. ઓકે, તો વનસ્પતિઓનું અનુક્રમણ જે છે કે કેવી રીતે વનસ્પતિઓ જે છે એ ધીમે ધીમે સામાન્ય પ્રજાતિથી, બરાબર છે, સામાન્ય પ્રકારની જાતિથી જટિલ જાતિઓ જે છે એનું સર્જન કરે છે, એના વિશે આપણે થોડી ઘણી માહિતી લેવાની છે. તો એના વિશે વાત કરીએ તો સૌથી પહેલાં કે આ જે વનસ્પતિય અનુક્રમણ જે છે એને આપણે બે ભાગમાં વિભાજિત કરવાનું છે. એક તો શુષ્ક આરંભી અને બીજું છે જલીય અથવા તો જલજ આરંભી. બે ભાગમાં વિભાજિત કરીશું. શુષ્ક આરંભી જલ આરંભી અને બીજા નંબર ઉપર શુષ્ક આરંભી. તો આ જલ આરંભી શું છે? તો જલ આરંભીનો અર્થ એવો થશે કે અહીંયા જે છે એ અનુક્રમણની શરૂઆત કોઈ પણ જળ સ્ત્રોતમાંથી થશે. અનુક્રમણની શરૂઆત જળ સ્ત્રોત અથવા તો જલીય નિવસન તંત્ર માંથી થાય છે. જ્યારે શુષ્ક આરંભીમાં શું થાય તો કે અહીંયા અનુક્રમણની શરૂઆત કોઈ પણ સ્થળ જ નિવસન તંત્રથી થાય છે. એકમાં જલજથી જલીય નિવસન તંત્રથી થશે અને બીજામાં સ્થળ નિવસન તંત્રથી થશે. હવે બીજી એક વાત કે દરેકની અંદર શું હોય કે કોઈ પણ આપણે અનુક્રમણની શરૂઆત કરતા હોય તો એમાં કોઈને કોઈ જે છે ને એ શરૂઆતની જાતિ તરીકે અસ્તિત્વમાં હોય. તો આ જે શરૂઆતની જાતિ છે કે આપણે જ્યારે પણ અનુક્રમણની શરૂઆત થાય તો પ્રથમ જે છે એ જાતિની હાજરી હોય. આવી જે જાતિ છે, બરાબર છે, એને પાયાની જાતિ અથવા તો સ્થાપક જાતિ તરીકે ઓળખશું. એટલે કે જે જાતિ અનુક્રમણમાં શરૂઆતની અવસ્થામાં જોવા મળે છે આવી જાતિને સ્થાપક જાતિ અથવા તો પાયાની જાતિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ બની ગઈ વ્યાખ્યા સ્થાપક જાતિ અથવા તો પાયાની જાતિની, કે જે શરૂઆતમાં જ તમને જોવા મળશે. બીજું કે એનું ઉદાહરણ તમને આપેલું છે કે લાઇકેન. તમે જાણો છો લાઇકેન જે છે એ ફૂગ અને લીલ આ બંને ઘટકોની બનેલી છે, બરાબર છે. ફૂગના ઘટકોને માઇકોબાયોન્ટ અને લીલના ઘટકોને ફાઇકોબાયોન્ટ જે છે એ આપણે કહીએ છીએ. માઇકોબાયોન્ટ અને આ છે ફાઇકોબાયોન્ટ. હવે આ માઇકો અને ફાઇકો શબ્દ કેવી રીતે આવ્યો છે એની પણ માહિતી તમને ખબર હશે, બરાબર છે, કે
માઇકોલોજી કે જેને આપણે ફૂગ વિદ્યા કહીએ છીએ અને ફાઇકોલોજી કે જેને આપણે લીલ વિદ્યા કહીએ છીએ. એટલે આ બે શબ્દ ઉપરથી માઇકો અને ફાઇકો, માઇકો એટલે લીલના ફૂગના ઘટકો અને ફાઇકો એટલે લીલના ઘટકો જે છે એ આવેલા હોય છે. તો લાઇકેન જે છે આ જ્યારે ખડકો ઉપર સૌથી પહેલાં ઉગી નીકળતી વનસ્પતિ છે, બરાબર છે. લાઇકેન જે છે એ અમુક પ્રકારના એસિડ અને અમુક પ્રકારના ઉત્સેચકો કે જેને આપણે એન્ઝાઇમ કહીએ છીએ આનો સ્ત્રાવ કરે છે. આનો સ્ત્રાવથી શું થાય છે તો કે જે ખડક આખે આખો હોય છે એ ધીમે ધીમે બ્રેકડાઉન થાય છે, તૂટતો જાય છે અને એનું રૂપાંતરણ જે છે એ નાના નાના ઘટકોમાં થઈ જાય છે. તો એક સમય એવો આવશે કે આખે આખો મોટો ખડક જે છે એ ભાંગીને ભૂકો થઈ જાય અને સરસ મજાની જમીનમાં રૂપાંતરિત થઈ જશે. એટલે જમીનની અંદર રૂપાંતરિત થઈ જશે એટલે એમાંથી ધીમે ધીમે પછી સ્થળજ નિવસન તંત્ર જે છે એનું સર્જન થઈ જશે. એટલે વનસ્પતિઓ ધીમે ધીમે ઉગતી જશે, બરાબર છે. બીજી એક વાત કે એવી જ રીતે જો આપણે જલીય વનસ્પતિ માટે વાત કરીએ તો જલીય વનસ્પતિ માટે શું કહી શકાય? તો પહેલાં આપણે અહીંયા વાત કરી કે જો લાઇકેન જે છે એ ઉછરે છે, બરાબર. એટલે આપણે એને શું કીધું? સ્થાપક જાતિ. લાઇકેન પછી કઈ જાતિ કહી શકાય? તો જો લાઇકેન પછી તમારે દ્વિઅંગી વનસ્પતિઓ તમને જોવા મળે, પછી ત્રિઅંગી વનસ્પતિ જોવા મળે, પછી અનાવૃત બીજધારી અને પછી આવૃત બીજધારી. તો આવી રીતે વનસ્પતિઓ જે છે એ તમને જોવા મળશે ક્યાં? સ્થળજ નિવસન તંત્રમાં. જલ આરંભીની વાત કરીએ તો સૌથી પહેલાં લીલ જોવા મળે, પછી થોડી જટિલ જાતિઓ જે છે એનું નિર્માણ જે છે એ શરૂ થાય અને પ્રોસેસ જે છે એ આમને આમ આગળ વધતી જાય, બરાબર. શુષ્ક નિવસન તંત્ર જે છે એમાં પણ જે ચરમ અવસ્થા આવે, આપણે વાત કરી હતી કે એન્ડિંગ સ્ટેજ, બરાબર છે, ક્લાઇમેક્સ સ્ટેજ તમને કીધો હતો. તો એ ક્લાઇમેક્સ જે છે એ શું થઈ જાય તો કે કોઈ તૃણભૂમિ બની શકે, ઘાસના મેદાનો બની શકે, જંગલો બની શકે. જલ આરંભીની અંદર પણ સેમ સિચ્યુએશન થશે કે એની અંદર પણ શું થાય તો કે જે તળાવ છે એમાંથી ધીમે ધીમે દલદલીય નિવસન તંત્ર આખે આખું બની શકે. પછી જેમ જેમ, બરાબર છે, એની અંદર વૃક્ષોનું નિર્માણ થાય, નાની નાની વનસ્પતિઓ સર્જાય, પછી ધીમે ધીમે વૃક્ષો સર્જાય અને એનું રૂપાંતરણ પણ શેમાં થઈ જશે? પછી જંગલોની અંદર થઈ જશે. તો આખે આખો જે છે અમુક સિક્વન્સ આપેલો છે વનસ્પતિઓનો. તો એ સિક્વન્સ ઉપર આપણે વાત કરીએ કે એની અંદર શું હોઈ શકે. તો સૌથી પહેલાં તમને વનસ્પતિ પ્લવક, હવે આપણે આજે વાત જે જૂની કરી લીધી છે આ વાત, આ શુષ્ક આરંભી માટે ક્રમ છે. હવે જે આપણે વાત કરીશું એ જલ આરંભી માટે, જલ આરંભી અનુક્રમણ માટેનો ક્રમ. તો પાણી ભરેલું નિવસન તંત્ર, આખે આખું જલીય નિવસન તંત્ર, ધારી લો કે કોઈ તળાવ છે, કોઈ સરોવર છે, બરાબર. તો એની અંદર સૌથી પહેલાં જે છે એ શું જોવા મળશે તો કે વનસ્પતિ પ્લવકો. એટલે કે ફાઇટોપ્લેન્ક્ટોન્સ. આ શરૂઆતની જાતિ કે જેમ આપણે કેમ વાત કરી હતી લાઇકેન જે છે એ સ્થાપક જાતિ છે. તો શરૂઆતમાં વનસ્પતિ પ્લવકો આવે, ફાઇટોપ્લેન્ક્ટોન્સ. પ્લવકો વિશે આપણે વાત કરેલી જ છે, તમને યાદ હોય તો, કે ભાઈ પ્લવકો જે છે કે જેને આપણે પ્લેન્ક્ટોન્સ કહીએ છીએ, આ પ્લેન્ક્ટોન્સ પ્લવકો શું છે તો કે ખાસ કરીને જલજ નિવસન તંત્રમાં જોવા મળે છે, બરાબર છે. જાતે તરી શકવાની ક્ષમતા ધરાવતા નથી, માત્ર પાણીના હલેસા જે આવે છે એના મારફતે જે છે એ તરી શકે છે ને પાણીની સપાટી ઉપર જોવા મળે. અને એના મુખ્યત્વે બે પ્રકારો છે. એમાં પહેલો પ્રકાર જે છે જેને આપણે કહીએ છીએ વનસ્પતિ પ્લવકો અને બીજાને આપણે કહીશું પ્રાણી પ્લવકો, એટલે કે ફાઇટોપ્લેન્ક્ટોન્સ અને બીજા નંબર ઉપર
ઝૂપ્લેન્ક્ટોન્સ. વનસ્પતિ પ્લવકો જે છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દર્શાવી શકે, પણ જે પ્રાણી પ્લવકો છે એ પ્રકાશ સંશ્લેષણ દર્શાવી શકતા નથી. એટલે કે આ જે છે એ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવી શકે. તો પ્રાણી પ્લવક જે છે એ પ્રકાશ સંશ્લેષણ દર્શાવતા નથી. હવે જે પ્રકાશ સંશ્લેષણ ન દર્શાવે એ ખોરાક બનાવી શકવાનો નથી. એટલે શું કરે છે તો કે વનસ્પતિ પ્લવકો જે છે એ ખોરાક જે બનાવે છે, એટલા માટે પ્રાણી પ્લવકો જે છે એમની ઉપર આધાર રાખતા હોય છે. તો હવે આપણે આપણા મેઇન ટોપિકમાં જઈએ. તો શરૂઆતમાં પહેલી અવસ્થા એ વનસ્પતિ પ્લવકો, સપાટી ઉપર તરતી અવસ્થા છે. પછી શું આવે તો કે નિમગ્ન વનસ્પતિ અવસ્થા. નિમગ્ન વનસ્પતિ અવસ્થા. પછી આવશે નિમગ્ન અને તરતી વનસ્પતિ અવસ્થા. નિમગ્ન એટલે શું તો કે ડૂબેલી, અને નિમગ્ન અને તરતી એટલે શું તો કે ડૂબેલી પણ વનસ્પતિઓ હોય અને સપાટી ઉપર તરતી વનસ્પતિઓ જે છે એ પણ તમને જોવા મળશે. તો જે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ થાય છે વનસ્પતિ પ્લવકો સુધી આપણે નિમગ્ન અને તરતી વનસ્પતિ જોઈ. ત્યારબાદ નરકુલ અવસ્થા જે છે એનું ધીમે ધીમે સર્જન થશે. બરાબર છે, સ્પેસિફાઈ અવસ્થા છે. ધીમે ધીમે વનસ્પતિઓ જે છે એ નરકુલ અવસ્થા દ્વારા નિર્માણ પામતી જશે. પછી એમાંથી ઘાસની મેદાનમય અવસ્થાઓ બનશે. અહીંયા લઈ લઈએ આપણે ઘાસના મેદાનમય અવસ્થા. ત્યારબાદ ઝાડી ઝાંખરા. અને છેલ્લે એમાંથી જંગલ જે છે એનું સર્જન થશે. તો આખે આખું જે છે એટલે કે આપણે અહીંયાથી શરૂ કરીએ અને છેક સુધી, બરાબર છે, આખે આખું જે છે એ તમને મળી ગયું છે જલ આરંભી અનુક્રમણનું પ્રકાર. બરાબર છે, સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ છે. આખી પ્રોસેસ આ રીતે થાય છે. આ શરૂઆતની અવસ્થા કહેવાય. આ જે છેલ્લું જંગલ તમે જુઓ છો એને ચરમ અવસ્થા કહેવાય. બરાબર, એટલે આવા વિકલ્પો પણ પૂછાતા હોય, પ્રશ્નો પણ પૂછાય કે ભાઈ કોઈ પણ નિવસન તંત્ર અનુક્રમણ છે તો એના માટે શરૂઆતની અવસ્થા અને ચરમ અવસ્થા જે છે એ સમજાવો. બરાબર છે, આ રીતે આપણે સમજવાનું રહેશે.